મુખ્ય દરવાજો છે ને એટલે અંતર વધારે આવે છે. બરાબર? અહીંયા નોટ એલાઉ. અહીંયા પોલીસ વાળા આવે છે. ખુલાવી દો સ્કેનિંગ બોલો. એરપોર્ટ ઉપર સ્કેનર સ્કેનર આયા. બે સિક્યુરિટી વાળા ચેક કરે. How did we get when we came here? No. We went on top of it. જો આ બાજુનો ફેસ કરવાનો હશે. આમ. હા યા. Papa. આ બાજુ No, we લેવું. went on top of it. જીવણ પટેલ. આ બાજુ. You are a Patel, મામાએ કીધું કે પટેલ જીવન પટેલ કહેવાનું. Right. જીવન. but he's not a Parman. આમનો ફેસ. આમનો પીસ કરો. આ બાજુ આવી જાઓ. તમે ખોટી જગ્યાએ ઉભા રહો છો. આ બાજુ તમારે ઉભા રહેવાનું. હા, જમણા હાથે. હવે આ જે ખૂણો છે તો વાયવ્ય ખૂણો ગુજરાતી ભાષામાં આપણે નોર્થ વેસ્ટ કહેવાય. બરાબર છે? તો એના જે ગ્રહ દેવતા છે તો ચંદ્ર દેવતા છે. ચંદ્ર દેવતા મનના કારક છે. જે લોકોને માનસિક અશાંતિ રહેતી હોય, બરાબર છે, માનસિક ટેન્શન રહેતા હોય, દુનિયાભરના ટેન્શન રહેતા હોય, તો એને શાંતિ માટે શું કરવું જોઈએ? સાંજે 7 વાગ્યા પછી આ ખૂણામાં બેસી અને ઓમ રીમ સોમાય નમઃ મંત્ર બોલે તો માનસિક શાંતિ જબરજસ્ત મળે. દુનિયાભરના ટેન્શન બ્લાસ્ટ થઈ જાય. બરાબર છે? ચંદ્ર મનનો પણ કારક છે અને પૈસાનો પણ કારક છે. આ મંત્ર બોલવાથી માનસિક શાંતિ તો મળે, પણ બીજો બેનિફિટ શું? અઢળક પૈસો મળે. બરાબર? એટલે આપણે ઓમ રીમ સોમાય નમઃ બોલવાનું છે. બીજું, આ ખૂણામાં જે લક્ષ્મીજી માતા વાસ કરે છે તો સત્યલક્ષ્મી માતા વાસ કરે છે. આપણે જો સાચું બોલવાની ઈચ્છા હોય તો આ ખૂણામાં આવવાનું. આ ખૂણામાં તમે ખોટું બોલી ના શકો, કારણ કે સત્યલક્ષ્મી માતા બિરાજમાન છે. ખોટું બોલવા માટેનો ખૂણો આગળ ગયો પણ હું બતાવતો નથી, કારણ કે આપણે પોઝિટિવ થિંકિંગ, બધાને પોઝિટિવ જ શીખવાડવાનું. બાકી ખોટાનો ખૂણો ગયો કે એ ખૂણામાં તમે આવો ને એટલે ઓલવેઝ ખોટું જ બોલો. સાચું બોલવું હોય ને તો પણ એ ખૂણાનો પ્રભાવ એવો છે કે તમે ખોટું બોલો. બરાબર છે? એટલે આપણે સાચું બોલવા માટેનો ખૂણો છે. રાઈટ? આપણે સત્યલક્ષ્મી માતાને પછી આહવાન કરીએ છીએ. પહેલા આપણે કયા? ચંદ્ર દેવતા. ઓમ રીમ સોમાય નમઃ. રાઈટ? ઓમ રીમ દભિશંખ તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ શ્રીનમ સોમમ શંભો મૃગૂટભૂષણમ ઓમ રીમ ચંદ્રમસે નમઃ ઓમ રીમ દભિશંખ તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ શ્રીનમ સોમમ શંભો મૃગૂટભૂષણમ ઓમ રીમ ચંદ્રમસે નમઃ ઓમ રીમ દધિશંખ તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ શનિનમ સૌમમ શંભો મૃગૂટભૂષણમ ઓમ રીમ ચંદ્રમસે નમઃ. અહીંયા આપણે શ્રી સત્યલક્ષ્મી માતાજી છે તેમને આપણે આવાહન કરીશું. ઓમ સત્યલક્ષ્મી નમઃ. સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. ઓમ શ્રી સત્યલક્ષ્મી નમઃ. આપણે ચંદ્ર દેવતા અને સત્યલક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની કે આવો આ ઘરમાં વાસ કરો અને અમને સુખ શાંતિ સમૃદ્ધિ આપો. બરાબર? અને અર્પણ કરવાના ફૂલ. અહીં જે આપણે ભોગ લગાવે તો ચંદ્ર દેવતાને શું ભાવે? ખીર ભાવે. બરાબર છે? અને દાનની કઈ વસ્તુ? તો ચોખા. બરાબર? જેને ચંદ્ર નબળો હોય અથવા તો માનો કે માનસિક ટેન્શન રહેતા હોય, આ એક બહુ મસ્ત ટિપ્સ આપું છે. બરાબર? જેને માનસિક ટેન્શન રહેતા હોય, ફરી રિપીટ કરું છું. બરાબર? ટેન્શન, માનસિક ટેન્શન રહેતા હોય, ચંદ્ર નબળો હોય, બરાબર છે, દુનિયાભરના ટેન્શન હોય, તો દર સોમવારે સાંજે 7 વાગ્યા પછીથી ચોખાનું દાન કરો, દૂધનું દાન કરો, ચાંદીનું દાન કરો. જબરજસ્ત ફાયદો થાય. હવે કોઈ પણ દાન કરો તો સાથે કોઈન મૂકો જરૂરી છે. 10 શિલિંગ, 20 શિલિંગ, 40 શિલિંગ આપણી કેપેસિટી પ્રમાણે મૂકવાનું. પણ સાંજે 7 વાગ્યા પછી દાન થવાનું. ચંદ્રનું દાન, સફેદ વસ્તુનું, ચોખા છે, ચાંદી છે, દૂધ છે. બરાબર છે? આપણે જે ભોગ મૂક્યા છે એના દર્શન કરી હોય. પૈસા તો ભગવાને તમને બધાને ટોટલ નહીં, છેલ્લે મિડલ નહીં, છેલ્લે મિડલ છેલ્લે મધ્ય તમે પેલી બાજુ બેસો, જમણા હાથે આવી જાઓ. જમણા હાથે જતા રહો. દરેક વખત ખોટી જગ્યાએ ઉભા રહો છો. એમના જમણા હાથે ઉભા રહી ગયા. જુઓ હવે છે ને, હવે સમજાવું. આ ઉત્તર દિશા છે. ઉત્તર દિશા એટલે નોર્થ. આપણે બરાબર છે? આપણે માટે 10 દિશાઓ મહત્વની છે. 10 દિશા કઈ? આમ તો આપણે એમ જ કહેશો કે ભાઈ 4 દિશા છે, 4 ખૂણા છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશા. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય 4 ખૂણા. એટલે 4 ને 4 8 થઈ. અંબા માતાની આરતી તમે જો સાંભળી હોય, ગાઈ હોય, તો એની અંદર લખ્યું છે કે 10 દિશાઓ. તો 8 જ દિશા થઈ. તો 10 દિશા કે માટીમાં ખોટું તો લખે નહીં.
તો આપણે જે બ્રહ્મસ્થાન જે છે, છેલ્લી આપણે જે બ્રહ્મસ્થાનની પૂજા થશે, ત્યાં ઉપર આકાશ અને નીચે ધરતી, એને પણ દિશાઓમાં ગણતરી કરાશે. બરાબર છે. હવે 10 દિશાઓ આપણા માટે મહત્વની જ છે. આ દિશા આપણા માટે અનેક ગણી મહત્વની છે. અનેક ગણી મહત્વની એટલા માટે કહું છું કે આપણી પાસે જે પણ પૈસા આવે છે ને, તો આ દિશામાંથી આવે છે. આ દિશાના જેટલા પણ દેવતા છે ને, બધા ધુરંધર છે, ડોન કહેવાય. બરાબર. હવે જો સૌથી પહેલા તો વિષ્ણુ ભગવાનનો વાસ છે કે જે પૈસા આપે. વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મીજીનો વાસ છે કે જે પૈસા આપે. કુબેર ભંડારી દાદાનો વાસ છે કે જે રિઝર્વ બેંક ઓફ ગોડ કહેવાય, ભગવાનની બેંક. કે ભગવાનોને પણ પૈસા જોઈતા હોય તો કુબેર ભંડારી પાસે લેવા પડે. બરાબર છે. તો કુબેર ભંડારી દાદાનો વાસ છે. આપણે બધા બિઝનેસમેન છે, તો બિઝનેસમેનને કયો ગ્રહ પૈસા આપે, કયા ગ્રહની અંદર કયા ગ્રહની કૃપા હોય તો બિઝનેસમાં ટોપ પર પહોંચો, તો બુધ ગ્રહ. બિઝનેસમેનને બુધ ગ્રહ પાવરફુલ હોય તો જબરજસ્ત પૈસા આપે. હવે દાખલા તરીકે બિઝનેસની અંદર કોઈ તકલીફ હોય તો આપણે એમ સમજવાનું કે બુધ ગ્રહમાં તકલીફ છે, તો બુધ ગ્રહનું દાન કરવું પડે આપણે. તો બુધ ગ્રહનું દાન સવારે થાય. જે રીતના પેલું દાન મેં સાંજે કીધું, તો આ દાન સવારે થાય. તો કઈ વસ્તુનું દાન કરવાનું? તો લીલા મગ, લીલા ફ્રૂટ, લીલી ભાજી, બરાબર છે, લીલું કાપડ, આ બધી વસ્તુનું દાન કરો. કોઈ પણ દાન કરો તો સાથે કોઈન મૂકવો જરૂરી છે. બરાબર છે. એટલે આપણે કોનું હવન કરવાનું અહીંયા આગળ? આ બધા દેવોનું હવન કરવાનું કે અઢળક પૈસો આપણને આપે. બરાબર છે. હવે આ જે બધો જે પૈસો આપે છે, બરાબર, તો એ પૈસો આપણે વાપરીએ છીએ. બરાબર છે. તો ગમે તેટલા પૈસા આવે એટલે માણસને શું સૂજે? ભોગ વિલાસ સૂજે. બરાબર. કે હું અહીં અમેરિકા જાઉં, લંડન જાઉં, યુરોપની ટૂરમાં જાઉં, વોટ એવર, કે જ્યાં જ્યાં ફરવું હોય ત્યાં ભોગ વિલાસ કરીએ. આપણે હોટલમાં જઈએ, ફરવા જઈએ. બરાબર. તો ગમે તેટલા ભોગ વિલાસ કરીએ છતાં પણ આપણી પાસે પૈસો ખૂટવો જોઈએ નહીં. તો એ પૈસા કોણ આપે આપણને? ભોગ વિલાસ ગમે તેટલા કરીએ છતાંય પ્રોટેક્ટ કોણ કરે? તો ભોગલક્ષ્મી માતા પ્રોટેક્ટ કરે. અહીં ભોગલક્ષ્મી માતાનો વાસ છે. બરાબર છે. આપણે પછી ભોગલક્ષ્મી માતાને હવન કરવાનું છે. મહારાજ બોલે ત્યારે ઓમ ભોગલક્ષ્મી નમઃ બોલવાનું છે. અત્યારે આપણે ગ્રહ દેવતામાં કોણે? બુધ દેવતાનું હવન કરવાનું છે. ઓમ રીમ બુધાય નમઃ. સ્ટાર્ટ. ઓમ રીમ પ્રિયંક કલિકશ્યામ રૂપેણ પ્રતિબુદ્ધમ સૌમ્ય સૌમ્ય ગુણોપેતમ તમ બુદ્ધમ પ્રણયામ્યહમ. ઓમ રીમ બુદ્ધાય નમઃ. ઓમ રીમ પ્રિયંકુ કલિકાશ્યામમ રૂપેણ પ્રતિબુદ્ધમ સૌમ્ય સૌમ્ય ગુણોપેતમ તમ બુદ્ધમ પ્રણયામ્યહમ. ઓમ રીમ બુદ્ધાય નમઃ. ઓમ રીમ પ્રિયંકુ કલિકાશ્યામમ રૂપેણ પ્રતિબુદ્ધમ સૌમ્ય સૌમ્ય ગુણાપેતમ તમ બુદ્ધમ પ્રણયામ્યહમ. ઓમ રીમ બુદ્ધાય નમઃ. અહીંયા આપણે ભોગલક્ષ્મી માતાને આવાહન કરીશું. ઓમ ભોગલક્ષ્મી નમઃ. પદ્માસન સ્થિતે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેશી જમાંતર મહાલક્ષ્મી નમોસ્તુતે. ઓમ ભોગલક્ષ્મી નમઃ. બુધ દેવતાને પ્રાર્થના કરવાની, ભોગલક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની કે અમે ગમે તેટલા ભોગ વિલાસ કરીએ છતાં પણ અમારા ધન ધાન્ય સુવર્ણના ભંડાર કુબેર ભંડારી દાદાના ભંડારની જેમ ભરપૂર રહે અને જન્મો જન્મ છલકાતા રહે. બસ એ પ્રે કરી અને મૂકવાના ફૂલ. અહીં જો આપણે બે વસ્તુ, હા આપી દઉં. હવે અહીં છે ને બે મૂકવાના છે. લો, જો. એક તો આ વિષ્ણુ ભગવાનનું છે, બરાબર છે, અને બીજું લો આ. પછી પાણીપત્ર આપીશું. લો બેન બેસીને આવી સાથે એની જોડે. On the floor. Why? Follow. You have to follow. લાઈક ધીસ. પછી તમે મૂકો. આ જે છે આ સાઈડે, આ બાજુની સાઈડે. I'm taking a picture of the wall. આ જે છે સામેની સાઈડે, એની જોડે. હાય, બરાબર. ઓકે, હવે ફૂલ ચોખા લઈ લો. પેલું કલરાવાનું જો લો. બરાબર. આ ભોગનું પહેલા મૂકો. ચણાની દાળ છે એક, બરાબર છે. પેલામાં જુઓ ખીર ને ખીચડી આપે. હા, ખીચડી લઈ લો. બરાબર છે. ખીચડીની જોડે છે ને ચણાની દાળ મૂકી દો. હા, એટલે એ સાથે મૂકો બે વસ્તુ. બરાબર છે. અને કાળા તલ છે જુઓ. અને એને એક પેડાની વાટકી લઈ લો. એ બે સાથે મૂકો. બસ રાઈટ. એક દીવો લઈ લો.
કેમ એક ઘટ્યું? હશે ફરી કરી દીધી. હા, તો એક divide જો કે કરી. નવ હતા પણ એક રહી ગયો છે, વચ્ચે એક રહી ગયો છે. અહીં પેલી બે, એના બદલે આપણે એક કરી. ત્યાં જવું Let me પડશે. show you where Yeah, sorry. the first one. અહીં લેશો તો વાંધો નહીં, આમનો ફેસ કરીને ઉભા રહેશો તો વાંધો નહીં. Yeah? લઈ લો, અહીં ઉભા રહી જાઓ. અહીંયાથી આવજો. ફૂલ ને ચોખા નહીં, વાંધો નહીં, ઓકે છે. અહીં ઉભા રહે ભાઈ ધનસુખભાઈ, ઓકે છે, અહીં ઉભા છે. એટલે ફૂલ તમે આવી આવી જાય. હા. પોકળે ચૂકી કરી છે ને. Stop it. પટેલ આ રહ્યા, ચોખા જ છે બધા. આપી દઉં. તે ફૂલ આવે? હા ફૂલ તો આવી ગયું. થોડા ચોખા બબે જણા ખાલી લઈ લો. બીજા ત્રણ લઈ લેશું. આપી દઉં. તમે વિચાર હા, એક બે મિનિટ. I am. I am. જુઓ, આ જે છે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણો એટલે નોર્થ ઈસ્ટ, નોર્થ અને ઈસ્ટની વચ્ચેનો ખૂણો. બરાબર છે. આ દેવસ્થાન કહેવાય, દેવોનું સ્થાન કહેવાય, રાઈટ. એટલે અહીં આગળ છે ગુરુ મહારાજ, એટલે ગુરુનું સ્થાન, ભગવાનનું સ્થાન કહેવાય. બસ આ ખૂણાનો કોઈ પણ દોષ હોય એટલે દેવદોષ કહેવાય. ભગવાનની કૃપા આપણા માટે 0% થઈ જાય આ ખૂણામાં કંઈ પણ દોષ હોય તો. બીજું આ જે ખૂણો છે સંતાનોનો ખૂણો છે, બરાબર છે. આ ખૂણામાં દોષ હોય તો સંતાનોને પણ તકલીફ પડે, રાઈટ. હવે અહીં આગળ જે છે પેલા જો આપણે કેટલા ગ્રહોને હવન કરી? 8, 7 કર્યા, 7 ખાડા, બરાબર. અહીં 2 ગ્રહોનું સ્થાન છે, એક તો ગુરુ મહારાજ અને બીજા કેતુ દેવતા, બરાબર. આપણે સૌથી પહેલા ગુરુ મહારાજનું હવન કરવાનું છે, આફ્ટર ધેન કેતુ મહારાજનું હવન કરવાનું છે, અને છેલ્લે જે આપણે હવન કરવાનું છે, આ ખૂણો ધ્યાનનો ખૂણો છે, યોગનો ખૂણો છે. અહીં ધ્યાન કરવા ખૂણામાં બેસી શકાય, યોગ કરવા માટે આ ખૂણામાં બેસી શકાય. તો અહીં કયા દેવતા છે? માતાજી છે, યોગલક્ષ્મી માતા છે. આપણે છેલ્લે યોગલક્ષ્મી માતાનું હવન સૌથી પહેલા ગુરુ મહારાજનું. ઓમ રીમ ગુરુવે નમઃ. ઓમ રીમ દેવાનાં ચ ઋષીનાં ચ ગુરુ કાંચન સંવિવમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. ઓમ રીમ બૃહસ્પતિ નમઃ. ઓમ રીમ દેવાનાં ચ ઋષીનાં ચ ગુરુ કાંચન સંનિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. ઓમ રીમ બૃહસ્પતિ નમઃ. ઓમ રીમ દેવાનાં ચ ઋષીનાં ચ ગુરુ કાંચન સંનિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ